નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યા, ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. આજનો ટોપિક છે જૈવ વિવિધતાના પ્રતિરૂપો. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે અક્ષાંશીય ઢોળાંશ જોયું હતું, હા કે ના? તો આજે તેમાં બીજો મુદ્દો જાતિ વિસ્તારના સંબંધો, તેની વાત આજના લેક્ચરમાં આપશું. તો જૈવ વિવિધતાના પ્રતિરૂપો એટલે કે તેની ભાતોમાં આગળ જોયું અક્ષાંશીય ઢોળાંશ. તો જૈવ વિસ્તારના સંબંધો, તો આમાંથી આ રીતના ક્વેશ્ચન આવી શકે. જાતિ વિસ્તારના સંબંધો વિશે આલેખની મદદથી વિસ્તૃત માહિતી આપો. આ રીતના ક્વેશ્ચન આવી શકે કે જાતિ વિસ્તારના સંબંધો વિશે આલેખની મદદથી વિસ્તૃતમાં માહિતી આપો. તો એનો મતલબ તો એ તો થયો ને ભાઈ કે આમાં આલેખ આવશે. આલેખ આવતો હોય તો જ આલેખની મદદથી અહીંયા આપ્યું હોય ને. સૌ પ્રથમ થોડુંક વર્ણન આવે છે, ત્યારબાદ આલેખની મદદથી સમજીએ બધું. જર્મનીના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન જોયું કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પણ તે અમુક મર્યાદા સુધી જ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો, આપણા દેશની વાત જ નથી હો, આ જર્મનીની વાત છે. જર્મનીના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી છે, જેનું નામ છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. છે ક્યાંના? જર્મનીના. સંશોધન ક્યાં કર્યું? દક્ષિણ અમેરિકા. આ યાદ રાખજો પાછું, MCQમાં ગોટે ન ચડી જતા. દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશો માં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન જોયું કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય. એટલે કે ક્ષેત્ર
વિસ્તાર એને જેમ જેમ વધુ અવલોકન એને કર્યું કે દાખલા તરીકે 10 હેક્ટરનો પહેલાં અભ્યાસ કર્યો, ત્યારબાદ 20 હેક્ટરનો અભ્યાસ કર્યો, 30 હેક્ટરનો અભ્યાસ કર્યો, એમ જેમ જેમ ક્ષેત્ર વિસ્તાર વધ્યો તેમ જાતિ વિવિધતા વધી, એટલે કે જાતિ સમૃદ્ધિમાં વધારો થાય, પણ તે અમુક મર્યાદા સુધી. દાખલા તરીકે 1000 હેક્ટરની અંદર ગયા અને પછી તો ત્યારબાદ 2000 હેક્ટરની એને મુલાકાત લીધી હોય ફોર એક્ઝામ્પલ, તો કંઈ એટલો બધો અતિશય વધારો નથી, પણ વધારો અમુક હદ સુધી જ હોય, હા કે ના, પણ તે અમુક મર્યાદા સુધી જ હોય. આવું આ ભાઈએ કીધું, એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ, જે આપણે ચાર્ટમાં હમણાં આગળ જોઈશું આલેખમાં, બરાબર. ત્યારબાદ થોડુંક વર્ણન છે. વર્ગકો જેવા કે આવૃત બીજધારી વનસ્પતિ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓ વગેરેની વ્યાપક વિવિધતા, એટલે કે ખૂબ જ વિવિધતા, વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ લંબચોરસ અતિવલય સ્વરૂપે જોવા મળે છે. શું કીધું? વર્ગકો જેવા કે, હવે તમને ખબર છે કે વર્ગીકરણમાં વર્ગની વ્યવસ્થા હતી આગળ ચેપ્ટર 1 સજીવ વિશ્વ ધોરણ 11 સાયન્સ, કે એમાં વર્ગક જેવા કે આવૃત બીજધારી છે, ગમે એને એક વર્ગક લઈ શકાય. પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓ વગેરેની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધ અને વિસ્તાર વચ્ચેનો સેના વચ્ચેનો જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધનો લંબચોરસ અતિવલય સ્વરૂપે જોવા મળે છે. આ આલેખની વાત કરીએ. હવે આલેખ દોરા વગર તો આ કઈ વસ્તુ સમજાય નહીં. એમ તો આલેખ અહીંયા સૌ પ્રથમ નિર્માણ કરીએ. હવે દાખલા તરીકે આ આલેખ છે, અહીં તમે જોઈ શકો આવો કંઈક. એ તમને ખબર છે કે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે, હા કે ના? શેના વિરુદ્ધ આલેખ લીધો છે? જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર. તો આ છે જાતિ સમૃદ્ધિ અને આ છે વિસ્તાર. આલેખ આવો કંઈક સીધો મળ્યો એટલે સુરેખ. સુરેખે મળ્યો તો એટલો બધો નહીં દર્શાવી, અમુક લિમિટ સુધી જ આપણને અહીંયા આપીને બાઉન્ડ્રી. ત્યારબાદ આવો પણ એક આલેખ મળ્યો. ચાલો, તો કે સાહેબ આ શું દોર્યું તમે? એણે એક આવું સૂત્ર આપ્યું, S બરાબર CA અને ઉપર Z. તો કે સાહેબ આ હું જાતિ સમૃદ્ધિ. આ દાખલા તરીકે આ અક્ષ એ તો હવે તમે સમજી શકો કે જાતિ સમૃદ્ધિ છે અને આ છે આ વિસ્તાર. હવે આ SCAZ એનું અર્થઘટન આપીએ. S ત્યારબાદ C ત્યારબાદ A અને Z. આ શું કહેવાય? આ બધું અર્થઘટન જ આપીએ. S બરાબર જાતિ સમૃદ્ધિ, A બરાબર વિસ્તાર એટલે કે એરિયા,
એરિયા. અને જાતિ સમૃદ્ધિ, જાતિને શું કહેવાય ઇંગ્લિશમાં? સ્પેસીસ. સ્પેસીસ. સી બોલે તો વાય આંતરછેદ અને ઝેડ બોલે તો રેખાનો ઢાળ. સમાશ્રયણ ગુણાંક. આ જોઈને હવે મૂંઝારો થાય. મૂંઝારો એટલે થાય કે હાલમાં ગરમી વધી રહી છે એટલે, બરાબર. આ જોઈને મૂંઝારો નથી થતો. હાલનું ટેમ્પરેચર તમને ખ્યાલ છે, એના લીધે મૂંઝારો થઈ શકે. બાકી વર્ણન જોઈને મૂંઝારો થાય એવું હું ન માનું. જોઈએ આ ગ્રાફ શું કહેવા માગે. તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ વૈજ્ઞાનિક કોણ છે? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. તેને એક આવું સૂત્ર આપ્યું, S બરાબર CA ની માથે ઝેડ ઘાત. S એટલે કે જાતિ સમૃદ્ધિ વિસ્તાર, બરાબર. એટલે આ સ્પેસીસ માટે તેને શું લીધું? S વિરુદ્ધ એનો આલેખ છે. એટલી વસ્તુ ક્લિયર કે આવું ન આવડે. ત્યારબાદ અહીંયા જો અર્થઘટન આપી દીધું, વાય બરાબર આંતરછેદ. આ બધું શું કહેવાય એ પણ સમજાવવું. ઝેડ બરાબર રેખાનો ઢાળ એટલે કે સમાશ્રયણ ગુણાંક. તો આ જે બ્લુ જે તમે જોઈ રહ્યા છો આ રીતના બોલે તો અતિવલય, આમ વળેલો જોવા મળે સામાન્ય રીતે આવું. પણ જો લોગની રીતે હોય તો લોગની રીતે પાછો બદલી જશે. લોગની રીતે સુરેખ, અહીંયા જે ગ્રીન જે અહીંયા મેં દર્શાવ્યું તે, તો તેનું આપણે અહીંયા સ્ટેટમેન્ટ લખીએ લોગ માટે. લોગ માપ. તો અહીંયા શું બનશે? log S બરાબર log C હવે આ ગુણાકારમાં છે એટલે અહીંયા પ્લસમાં આવશે. હા કે ના? એટલે કે અહીંયા આગળ આવી જશે ઝેડ log A. આ તમે મારી કરતાં સારી રીતે જાણો છો, બરાબર, લોગેરિધમ મુજબ કે log S બરાબર log C પ્લસ ઝેડ log A. તો લોગની રીતે સુરેખ મળે, પણ સામાન્ય રીતે આવું અતિવલય પ્રકારનો મળશે એમ કહેવા માગે. બસ, બીજું આમાં કંઈ છે જ નહીં ખાસ. ત્યારબાદ થોડુંક વર્ણન આપેલું છે એ જોઈએ. પરિસ્થિતિવિદોએ શોધ કરી કે હવે હાલો આ વાય આંતરછેદ સમજાણું, આ રેખાનો ઢાળ એ આપણને સમજાણું, પણ આ સમાશ્રયણ ગુણાંક એટલે શું? હવે દાખલા તરીકે આને હું એમ વાત કરું, આ એટલાની વાત કરું તો આમ, તો આ જે ઢાળ મળ્યો ને, આ રેખાનો ઢાળ, તેને સમાશ્રયણ ગુણાંક કહેવાય એમ. રેડી? આ મેં તમને અહીંયા એક્સ્ટ્રા દોર્યું, આ બ્લુ એટલું અહીંયા ત્રિકોણ જેવું. આ તમારે દોરવાનું નથી. વાય આંતરછેદ એટલે જેમ જેમ જાતિ સમૃદ્ધિ વિસ્તાર અહીંયા જોયું તમે કે વધ્યું, એટલે કે દાખલા તરીકે વિસ્તાર વધે તેમ જાતિ સમૃદ્ધિ વધે. અહીંયા હા કે ના? અહીંયા આમ તમે જુઓ વિસ્તાર વધ્યો તો જાતિ સમૃદ્ધિ વધી કે નહીં? પણ એ એટલી બધી નથી વધી. અમુક વિસ્તાર પછી એ લિમિટમાં આવી ગઈ. જોયું અહીંયા તમે? હવે એ અહીંથી તમે જોઈશો કે આ આખું વક્ર થઈ ગયું, હવે અહીંથી વધતું નથી, અને આ પણ અહીંથી સ્ટોપ થઈ ગયું. અહીં તમે જુઓ, અહીંયા વાય એટલે સુધી નથી આવતું, બરાબર. એટલે આ સ્ટેટમેન્ટ હવે તમે સમજી શકો કે જાતિ સમૃદ્ધિમાં વધારો થાય પણ તે અમુક મર્યાદા સુધી, લિમિટ છે, નોન સ્ટોપ હાલી જ નથી જતું અમને ગ્રાફ. ક્લિયર? તો આગળ વાત કરીએ કે પરિસ્થિતિવિદોએ શોધ કરી કે ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 ની ક્ષેત્ર મર્યાદામાં હોય છે. વર્ગીકરણીય સમૂહ બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં
પક્ષીઓ અને ન્યૂયોર્કમાં મૃદુકાયો વગેરે કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાશ્રયણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રીતે સરખો જ રહે છે. શું કીધું કે પરિસ્થિતિવિદોએ શોધ કરી કે ઝેડ રેખાનું મૂલ્ય, ઝેડ રેખા આ કે ના, ઝેડ રેખાનું જે આપણે ઢાળ જોયું સમાશ્રયણ ગુણાંક, ઝેડ રેખાનું મૂલ્ય આંકડાકીય માહિતી યાદ જ રાખવાની 0.1 થી 0.2ની ક્ષેત્ર મર્યાદામાં હોય. વર્ગીકરણીય સમૂહ જેવા કે દાખલા તરીકે બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ કે ન્યૂયોર્કમાં મૃદુકાયની જાતિઓ વગેરે, તો કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાશ્રયણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રીતે સરખો જ આવે. મતલબ આ અચળ છે, રેખાનો ઢાળ હંમેશા સુરેખ જ આવશે, બરાબર. પણ રેખાનું મૂલ્ય એ યાદ રાખજો 0.1 થી 0.2 ક્ષેત્ર મર્યાદામાં હોઈ શકે, પણ જ્યારે ઢાળ આશ્રય રીતે દરેકમાં સરખો જ આવે. અહીંયા અલગ અલગ જાતિ લીધી એમ સમજાવે કે વનસ્પતિ લે કે પક્ષીઓ લે કે મૃદુકાય સમુદાય લે, પણ તો પણ આશ્ચર્યજનક રીતે ઢાળ કેવો આવશે? સરખો જ આવશે. ઢાળ તો ઢાળ જ હોય ને. હવે થોડુંક વર્ણન જે બાકી છે, અહીંયા મારી પાસે જગ્યા નથી પૂરતી. હવે અહીંથી હું થોડુંક સાફ કરું છું. સૌપ્રથમ એટલું પહેલાં વ્યવસ્થિત લખી લો. પણ જો તમે સમસ્ત ખંડો જેવા ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ વિસ્તાર સંબંધોનું વિશ્લેષણ કરશો તો જોવા મળે છે કે સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ ત્રાંસો છે. એટલે કે ઝેડનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદા દર્શાવે છે. ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાવ 1.5 જેટલો જોવા મળે છે. તો આ વર્ણન શું કે? તો સૌપ્રથમ આ વર્ણન આપણે સમજી લીધા કે ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 ક્ષેત્ર મર્યાદામાં હોય. ઓકે, દાખલા તરીકે બ્રિટનમાં વનસ્પતિ લ્યો, કેલિફોર્નિયામાં પક્ષીઓ કે ન્યૂયોર્કમાં મૃદુકાયો લ્યો વગેરે, તો આશ્ચર્યજનક રીતે આ ઢાળ આપણને સરખો મળ્યો. પણ અહીંયા તમે જુઓ કે અલગ થઈ ગયો પાછો. પણ જો તમે સમસ્ત ખંડો જેવા કે ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેનો
જાતિ વિસ્તાર સંબંધોની વાત કરો. હવે જેમ જેમ વિસ્તાર વધાર્યો એમ જાતિ વિસ્તાર સંબંધોનું વિશ્લેષણ કરશું, અવલોકન કરશું તો જોવા મળે છે કે સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ ત્રાંસો છે. ત્યારે જો તમે સમસ્ત ખંડો જેવા કે ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેનો ખૂબ વિશાળ પ્રદેશ હોય તો એ ખૂબ જ ત્રાંસો હોય એમ કહેવા માગે. એટલી વસ્તુ ક્લિયર? ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ વિસ્તારનો સંબંધ જો જોવામાં આવે, વિશ્લેષણ કરશું તો એ ખૂબ જ ત્રાંસો જોવા મળશે. હવે ખૂબ જ ત્રાંસો થઈ ગયો એટલે મૂલ્યમાં ફેરફાર થાય જ તે. એટલે કે ઝેડનું મૂલ્ય અહીંયા તમે જોયું હતું કે 0.1 થી 0.2 આવે. વધારે જેટલો ધાર્યો હતો એના કરતાં વધારે ત્રાંસો છો, કારણ કે ખૂબ વિસ્તાર વધુ લીધો, રેન્જ બહારનો. એટલે ઝેડનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદા દર્શાવે. ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી, જે ફળ ખાતા હોય તેવા, કેમ અગાઉ આવી ગયું તૃણાહારી, એમ ફળાહારી. દાખલા તરીકે પક્ષીઓ જ છે મોટાભાગના, કે ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી આવ્યું ને, ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાવ 1.5 જેટલો છે. આપણા માટે MCQ માટે મોસ્ટ IMP. શું મોસ્ટ IMP? ફળાહારી પક્ષીઓ માટે અને સસ્તનો માટે ઝેડ રેખાનો ઢોળાવનું મૂલ્ય 1.5 દોઢ. મનુષ્ય અમથો દોઢો થતો હોય, આવું તો મેં સાંભળ્યું હોય. દોઢ એટલે 1.5, યાદ ન રે? ને ફળાહારી પક્ષીઓ, એ તમને ખબર છે કે જ્યારે મનુષ્ય ખાવા જાય એ પહેલાં એ ફળને ખાઈ ગયા હોય, આપણી ભાષામાં કૂડા ખાધેલા ફળ. એટલે આ એક હિન્ટ યાદ રાખવા માટે, દોઢા ટૂંકમાં, એટલે 1.5 યાદ રાખવા માટે, ગમે રીતે યાદ રહે એ આપણો મતલબ છે. જ્યારે બાકીના માટે જે અહીંયા આપણે જોયું તે મુજબ. ઓકે, તો જૈવ વિવિધતાના પ્રતિરૂપો ભાતોની અંદર જાતિ વિસ્તાર પણ આપણે જોયું. ક્લિયર? હવે ત્યારબાદ નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ જોઈ લઈએ. સૌપ્રથમ લખવાનું બાકી હોય ઝડપથી લખી લ્યો. નેક્સ્ટ મુદ્દો, નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ. નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું શું મહત્વ છે તે જોઈએ. આ પણ આખું પેરેગ્રાફ સ્વરૂપે આપેલું છે, આપણે વિસ્તૃતમાં જોતા જઈએ 1 by 1. તો આમાંથી જે કઈ રીતના ક્વેશ્ચન આવી શકે, તો ક્વેશ્ચન લખીએ. જૈવ વિવિધતાની નિવસન તંત્રની કામગીરી પર કઈ અસરો હોઈ શકે. NCERT બુક્સમાં આના 3 પેરેગ્રાફ લખ્યા. શેના 3 પેરેગ્રાફ? નિવસન તંત્ર માટેની જૈવ વિવિધતાનું મહત્ત્વ. પણ આ સવાલ આમાંથી આ રીતના બની શકે કે જૈવ વિવિધતાની નિવસન તંત્રની કામગીરી પર કઈ અસર હોઈ શકે, એટલે કે એક મોટો પેરેગ્રાફ જેટલો જવાબ આવશે. બાકીના 2 પેરેગ્રાફ છે એ ખાલી સમજાવવા પૂરતા આપેલા છે, બરાબર? તે આપણે અલગથી એ લાસ્ટમાં રીડ કરશું NCERT બેઝ મુજબ. તો સૌપ્રથમ આનો આન્સર આપીએ. જૈવ વિવિધતાની નિવસન તંત્રની કામગીરી પર કઈ અસરો હોઈ શકે? જાતિની સંખ્યા અને નિવસન તંત્રની કામગીરી, આ બંને બાબતો પરસ્પર આધારિત છે. આધારિત છે કે નહીં તેની કોઈ
સ્પષ્ટતા પરિસ્થિતિ વિદો પાસે નથી. લ્યો ભાઈ કરી લો વાત. શું કીધું? જે વિવિધતાની નિવસન તંત્રમાં કામગીરી પર કઈ અસરો હોઈ શકે? તો જાતિની સંખ્યા, જે કાંઈ સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે 1 લાખ, 2 લાખ કે 10 લાખ, જાતિની સંખ્યા અને નિવસન તંત્રની કામગીરી આ બંને બાબતો પરસ્પર આધારિત છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા પરિસ્થિતિવિદો પાસે નથી. આપણી પાસે તો ન જ હોય, કારણ કે પરિસ્થિતિવિદો પાસે જ નથી. મતલબ એ અંદાજિત માહિતી આપવામાં આવી કે જાતિની સંખ્યા અને નિવસન તંત્ર એકબીજાને આધારિત છે કે નહીં એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ પરિસ્થિતિવિદો પાસે પણ નથી. ક્લિયર? તો આ બધી જ ધારણા છે. શું ધારણા હોઈ શકે? પહેલાની માન્યતા પ્રમાણે વધુ જાતિ ધરાવતા સમુદાયોની સ્થિરતા ઓછી જાતિ ધરાવતા સમુદાયો કરતાં વધુ જોવા મળે છે. પહેલાંની માન્યતા પ્રમાણે વધુ જાતિ ધરાવતા સમુદાયો. હવે દાખલા તરીકે આ એક વધુ જાતિવાળો સમુદાય છે ને આ એક ઓછી જાતિવાળો સમુદાય છે. કે વધુ જાતિ ધરાવતા સમુદાયોની સ્થિરતા, આની સ્થિરતા અને આની સ્થિરતા ઓછી જાતિ ધરાવતા સમુદાયો કરતાં વધુ છે. એટલે કે વધુ જાતિ ધરાવતો સમુદાયની સ્થિરતા પણ વધુ જ હશે. તો જ એ લાખો વર્ષ સુધી સ્થિર રહો હોય અંદાજે, તો ત્યાં જાતિ વિવિધતા એટલા માટે જ વધુ જોવા મળી હશે. આગળનો લેક્ચર યાદ કરો તો તેના આધારે આ બધું સમજાય. ક્લિયર? તો આવું કાંઈક થોડુંક અહીં અલગ અલગ જે કન્ડિશન આપેલી છે જોઈએ 1 by 1. નંબર 1 ઉપર સ્થિર સમુદાયમાં તેની ઉત્પાદકતામાં વધુ ફેરફાર ન થતો હોવો જોઈએ. બીજું, કુદરતી કે માનવ સર્જિત અવરોધો સામે પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક હોવું જરૂરી છે. નંબર 3 ઉપર જોઈશું. વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પ્રતિરોધક પણ હોવું જરૂરી છે. શું કીધું? તો વાત એ થઈ કે પહેલાંની માન્યતા પ્રમાણે વધુ જાતિ ધરાવતા સમુદાયોની સ્થિરતા ઓછી જાતિ ધરાવતા સમુદાયો કરતાં વધુ જોવા મળે. એ હવે આપણને ખ્યાલ આવ્યો. હવે આ 3 અલગ અલગ પ્રકારની અહીંયા જે કન્ડિશન, તો
તો કે સ્થિર સમુદાયમાં તેની ઉત્પાદકતા, દાખલા તરીકે લીલી વનસ્પતિ, સ્થિર સમુદાય, દાખલા તરીકે માની લો કે આ કોઈ સ્થિર સમુદાય છે અને તેમાં તેની ઉત્પાદકતા, અહીંયા આપણે વનસ્પતિ દર્શાવીએ. સ્થિર સમુદાયમાં તેની ઉત્પાદકતામાં વધુ ફેરફાર ન થવો જોઈએ. શું કીધું? સ્થિર સમુદાયમાં તેની ઉત્પાદકતામાં વધુ ફેરફાર ન થવો જોઈએ. એટલે ઉત્પાદકતા એટલી બધી વધારી નથી દેવાની અને એટલી બધી ઘટાડી નથી દેવાની, એ બાબત ધ્યાનમાં રાખવી. બીજું, કુદરતી કે માનવ સર્જિત અવરોધો સામે પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક હોવું જરૂરી છે. જોકે આ રીતના જો કોઈ વિસ્તાર ડિસ્ટર્બ થશે માનવ સર્જિત કે કુદરતી રીતે, તો તેની જૈવ વિવિધતામાં વધારો ઘટાડો થઈ શકે, હા કે ના? આવું પણ બની શકે. અને ત્રીજું, વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પ્રતિરોધક પણ હોવું જરૂરી છે. કે દાખલા તરીકે કોઈ વિદેશી જાતિ આવી હોય, આગળ આપણે જોઈ ગયા હતા ચેપ્ટર 13માં સજીવોની વસ્તીમાં, તો કે પાર્થેનિયમ હતી. તો જે અલગ અલગ જાતિઓ આવે તો તેની સામે પ્રતિરોધક કે તેનો વિરોધ કરવો જોઈએ, તો જ ત્યાં જાતિ વિવિધતા જળવાઈ શકે. તો આવું બધું મહત્ત્વ નિવસન તંત્ર માટે હોઈ શકે. ક્લિયર? હવે એક ડેવિડ ટિલમેન નામના વૈજ્ઞાનિક દ્વારા પ્રયોગ દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું, તે જોઈએ બાજુમાં. ડેવિડ ટિલમેન દ્વારા કરાયેલા પ્રયોગો દ્વારા જાણવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો કુલ જીવભારમાં ઓછી વિવિધતા દર્શાવતા હતા. વધતી જતી વિવિધતા ઉચ્ચ ઉત્પાદકતા દર્શાવે છે. તો ડેવિડ ટિલમેને આપેલું સ્ટેટસ યાદ રાખીએ. ડેવિડ ટિલમેન, સ્ટીલનો બનેલો માણસ આવું નહીં હો, એની સરનેમ છે ડેવિડ ટિલમેન. શું કીધું? ડેવિડ ટિલમેન દ્વારા કરાયેલા પ્રયોગો દ્વારા જાણવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો, જમીન ઉપર આવેલા ખંડો એટલે ભૂખંડો, વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો કુલ જીવભારમાં, જીવભાર કોને કહેવાય આ બધું જ આગળના ચેપ્ટરમાં આપણે ડેફિનેશન આપી અને તમને વિસ્તૃતમાં સમજાવ્યું. ક્લિયર? વધુ જાતિઓ ધરાવતા કુલ જીવભારમાં ઓછી વિવિધતા દર્શાવતા હતા. વિસ્તાર જ લઈ લો ને કે પ્રયોગો દ્વારા જાણવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા, આ દાખલા તરીકે વધુ જાતિ ધરાવતો કોઈ ભૂખંડ છે અને આ ઓછી જાતિ ધરાવતો ભૂખંડ છે, એટલે કે વધતી જતી વિવિધતા ઉચ્ચ ઉત્પાદકતા દર્શાવે. હવે આ દાખલા તરીકે વિસ્તાર એટલો છે, હવે ધીમે ધીમે આટલો મોટો થયો, મતલબ કે અહીં ઉત્પાદકતા વધુ જ હોય એટલે ઉચ્ચ ઉત્પાદકતા દર્શાવે, તેમ આમાં નથી તો તે નીચી ઉત્પાદકતા દર્શાવે. બસ આવું ડેવિડ ટિલમેન નામના વૈજ્ઞાનિકે આવું સ્ટેટમેન્ટ આપ્યું. આમ તો વૈજ્ઞાનિક તો નહીં કહી શકીએ, મેં અગાઉ પણ વાત કરી હતી કે પ્રકૃતિવિદ કે જીવશાસ્ત્રી જે આવતું હોય તે. બરાબર? હજુ આપણે જાતિ સમૃદ્ધિ, નિવસન તંત્રને કઈ રીતે દ્રઢ બનાવે છે તેની સ્પષ્ટતા ધરાવતા નથી, પણ એટલું જ સત્ય છે કે સમૃદ્ધ
જૈવ વિવિધતા માનવજાતના અસ્તિત્વ માટે જરૂરી છે. તો નિવસન તંત્ર માટે એટલે કે જૈવ વિવિધતાની નિવસન તંત્રની કામગીરી પર કઈ અસરો હોઈ શકે. આગળમાં હજુ આપણે જાતિ સમૃદ્ધિ. હવે જાતિ સમૃદ્ધ કોને કહેવાય? જાતિમાં વધારે ગ્રોથ થતો હોય તો કે નહીં. ઓકે, એટલે કે નવા નવા સજીવો અંદર ઉમેરાય તો તેનો ગ્રોથ થાય તો તે જાતિ સમૃદ્ધ જાતિ કહેવાય. એટલે કે જાતિ સમૃદ્ધિ નિવસન તંત્રને કઈ રીતે દ્રઢ એટલે કે મજબૂત બનાવે તેની સ્પષ્ટતા દર્શાવતા નથી, પણ એટલું જ સત્ય છે કે સમૃદ્ધ જૈવ વિસ્તારો માનવજાતના અસ્તિત્વ માટે ખૂબ જરૂરી છે. માનવજાત માટે જેટલો જૈવ વિસ્તાર સમૃદ્ધ હોય એટલું તેના ફાયદામાં જ છે. એ તો દરેક આપણે સમજીએ જ છે. બસ આ એ અર્થઘટન લખ્યું છે. ત્યારબાદ સ્ટેનફોર્ડ પરિસ્થિતિવિદ પોલ એહરલિચે સાદસ્યતાના પ્રયોગો દ્વારા અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્ટેનફોર્ડ પરિસ્થિતિવિદ પોલ એહરલિચે, વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો. સ્ટેનફોર્ડ પરિસ્થિતિવિદ કોણ છે? પોલ એહરલિચે સાદસ્યતાના પ્રયોગો દ્વારા આને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સાદસ્યતા એટલે કે ધી રિવેટ પ્રોપર પૂર્વધારણા, એ આપણે હમણાં થિયરીમાં જોઈશું. એટલે કે સ્ટેનફોર્ડ પરિસ્થિતિવિદ પોલ એહરલિચે સાદસ્યતાના પ્રયોગ દ્વારા આને એટલે કોને? નિવસન તંત્ર અને જૈવ વિવિધતાનું મહત્ત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને તેને જે ઉદાહરણ આપ્યું ને એ ખાલી હું અહીં શોર્ટકટમાં લખી નાખું. વિમાન એક નિવસન તંત્ર. હવે હું આ વિમાનનું નિવસન તંત્ર મૌખિક બોલું છું, એ લખવાની જરૂરિયાત નથી. હમણાં તમે ઉદાહરણ સમજો એટલે ખ્યાલ આવી જશે કે દાખલા તરીકે એક વિમાન છે, વાયુયાન, તે એક નિવસન તંત્ર છે. તો તેના ભાગો વિવિધ સ્ક્રૂ વડે જોડાયેલા હોય, હા કે ના? હવે દાખલા તરીકે કોઈ પેસેન્જર મારી કે તમારી જેવો હોય તો એવું વિચારે કે આમાંથી એક સ્ક્રૂ હું મારા ઘરે લેતો જાઉં તો શું ફેર પડશે આટલા મોટા વિમાનનું? આવું દરેક પેસેન્જર આવું જ માનશે કે ભાઈ હું એક સ્ક્રૂ અહીંથી લેતો જાઉં તો ક્યાં કોઈને ખબર છે. બીજો પણ પેસેન્જર આવું માનશે કે હું પણ લેતો જાઉં. એમ બધા જ જો સ્ક્રૂ મોસ્ટ ઓફલી નીકાળી દેવામાં આવશે તો એક સમય એવો આવશે કે વિમાન ત્યાંથી હવામાં ઉડતું હોય નીચે ભાંગીને ભૂકો થઈ જશે. એટલે આખી પરિસ્થિતિવિદ મતલબ આખું નિવસન તંત્રમાં ડિસ્ટર્બ થયું અથવા અસ્તિત્વ જતું રહે, આવું પણ બની શકે. બસ તો આ વિમાન એક નિવસન તંત્ર. હજી આપણે વ્યવસ્થિત સમજણ માટે એનસીઆરટી બેઝની થિયરી જોઈએ, બરાબર? તો સ્ટેનફોર્ડ પરિસ્થિતિવિદ પોલ એહરલિચે સાદસ્યના પ્રયોગો દ્વારા આને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, થોડુંક એનસીઆરટી બુક્સનું વર્ણન રીડ કરીએ કે તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધ કેવી રીતે નિવસન તંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. આપણે ખ્યાલ કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવ જાતિના લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ એટલે કે ભયંકર ચેતવણી આપતી ગતિએ જાતિઓ ગુમાવી રહ્યા છીએ, ત્યારે કોઈ કદાચ પૂછે કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્ત્વની છે? જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર
જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસનતંત્રો ઓછા ક્રિયાશીલ બની જશે? જો પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓને બદલે આપણી પાસે માત્ર 15,000 જાતિઓ જ રહે, ત્યારે કહો કે આપણા જીવનની ગુણવત્તા પર કેવી અસર કરે છે? બીજો પેરેગ્રાફ જોઈએ. વિમાનવાળો જે આપણે ઉદાહરણ જોયું હતું કે વિમાન એક નિવસનતંત્ર. આવા સરળ પ્રશ્નોના કોઈ સીધો જવાબ નથી, પરંતુ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિચ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી સાદસ્યતા, જો બ્રેકેટમાં લખેલું છે ધ રિવેટ પ્રોપર પૂર્વધારણા. ઓકે, સાદસ્યતા એટલે ધી રિવેર પ્રોપર પૂર્વધારણા દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ કે એક વિમાન જેવા નિવસનતંત્ર એક વાયુયાન જેવું છે કે જેમાં આપણે મુસાફરો જેવા છીએ. એટલે કે મુસાફરો જેવાના બધા જ ભાગોને હજારો ખીલીઓ એટલે કે રિવેટ્સ અહીં એટલે સમજો કે જાતિ. ઓકે, કે આખું પ્લેન વિમાન છે એક આખું નિવસનતંત્ર છે, જ્યારે જાતિઓ છે તે એક રિવેટ્સ એટલે કે સ્ક્રૂ છે એક પ્રકારના. એટલે કે જાતિઓના ઉપયોગ, રિવેટ્સ બોલે તો જાતિઓના ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવે છે. જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક ખીલી એટલે કે રિવેટ ખોલીને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરે, આવી રીતે જાતિઓ લુપ્ત થઈ જાય છે, ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર થશે નહીં, નિવસનતંત્રની ક્રિયાશીલતા યોગ્ય રહેશે. પરંતુ જો વધુને વધુ ખીલીઓ ખોલી લેવામાં કે દૂર કરવામાં આવે, ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી ભાંગશે. સાથે સાથે એ પણ મહત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો છે તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમી હોઈ શકે. દાખલા તરીકે મેન જે એટલે કે મુખ્ય ધરી ઉપર આવેલો રિવેટ જો કાઢી લેવામાં આવે તો તે વધારે જોખમી છે. વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારીઓ પરના થોડા રિવેટની નુકસાની કરતાં તેના પાંખો પર રહેલા રિવેટની ખોટ કે નુકસાની એટલે કે ચાવીરૂપ જાતિઓ કે જે નિવસનતંત્રની મુખ્ય ક્રિયાવિધિને સંચાલિત કરે છે, એટલે કે દેખીતી રીતે વિમાનને સલામતી માટે ગંભીર જોખમ છે. એટલે કે શોર્ટમાં એવું સમજાવે કે તમે પ્લેનની બારીઓના રિવેટ કાઢો તો બહુ વાંધો નથી આવતો, પણ દાખલા તરીકે વિમાનની પાંખો જે ઉડવા માટે હોય તેના જો રિવેટ કાઢી લેવામાં આવે તો તે વધારે ગંભીર બાબત ગણી શકાય. એટલે કે ચાવીરૂપ જાતિઓ. શોર્ટમાં વિમાનની પાંખોમાં રિવેટ્સની અહીં નિવસનતંત્રની મુખ્ય જાતિઓ સાથે તુલના કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.